તમને કહું શું પ્રોબ્લેમ છે એ સમજવા જેવો છે. ગોંડલમાં પહેલી વાત તો એક વર્ષો પહેલા કેશુભાઈ પટેલને પાટીદાર સમાજે એવી રજૂઆત કરી કે અમારા પંથકમાં મહિપતસિંહ જાડેજા રીબડા વાળાનો દબદબો છે, દબદબો ઇન્વર્ટેડ કોમામાં. કેશુભાઈ ભાજપના ફરિયાદ કરનારા ભાજપના મતદારો, એ બેયનો તોડ કાઢવા કેશુભાઈની સરકારે ઉભા કર્યા જયરાજસિંહ જાડેજાને. એ ઉભા કર્યા જયરાજસિંહ જાડેજા, કેશુભાઈ એટલે ભાજપે ઉભા કર્યા જયરાજસિંહ જાડેજા. શેમાં છે? ભાજપમાં. હવે ભાજપમાં છે ભાજપના ફરિયાદી, ભાજપના ઉકેલ કરવા વાળા, ભાજપે વિકલ્પ શોધો. હવે વિકલ્પોની ફરિયાદ શરૂ થઈ. એ ફરિયાદ તો પછી ભાજપ વાળાએ કરી. અલ્પેશ ઢોલરિયા કયો કે બેન જે છે એનું નામ જીગીસાબેન કયો કે બધાય. હવે એ ફરિયાદ એને શરૂ કરી. બહુ ત્રાસ છે, બહુ ત્રાસ છે. હવે ફરિયાદ કરે છે કોને? સરકારને. સરકાર કોની છે? ભાજપની. હવે એ કઈ પગલા ભરે કે ન ભરે, નિષ્ક્રિયતાનો આરોપ છે. નિષ્ક્રિય કોણ છે? ભાજપ. હવે નિષ્ક્રિય છે તો એની સામે પગલા ભરવાની વાતો કોણ કરે છે? અલ્પેશભાઈ ની બધા. એટલે એ ભાજપ વાળા છે. તો તમે વિચાર તો કરો કે દુનિયામાં ક્યાંય એવું બને કે આખી આખી સરકાર નિકમ્મી અને